જય માતાજી, હર હર મહાદેવ। તો આજે ઘણા ટાઈમ પછી એક મૂવીનું રિવ્યૂ લઈને આવી ગયા છે। મૂવીનું નામ છે જય માતાજી લેટ્સ રોક। આ રીતે લેટ્સ રોક। ચાલો તો પછી શરૂ કરીએ આપણે એક નવા મૂવીના રિવ્યૂની। તો મૂવી કેવું છે કેવું નહીં બધી ચર્ચા કરીશું અને કયા કયા કલાકારો છે એની બી વાત કરીશું। તો કલાકારોની વાત કરી લઈએ, પછી આપણે વાત કરીએ મૂવી કેવું છે, કેવા ટાઈપનું છે, શેના ઉપર બનાવ્યું છે, તો એની પછી વાત કરીએ। પહેલાં કલાકારોની વાત કરી લઈએ। તો કલાકારોમાં છે મુખ્ય એક મલ્હાર ઠાકર, ટીકુ તલસાણિયા, નીલા મલ્હેકર, વંદના પાઠક, વ્યોમાનંદી અને શેખર શુક્લા। તો આ એક કોમેડી મૂવી પ્લસ એક ઇમોશનલ, જેમ કે આમ કોમેડી કહીએ ને તો સ્ટાર્ટિંગમાં એમ લાગે કોમેડી મૂવી છે, પણ જેવું અડધું પિક્ચર થાય પછી આમ ઇમોશનલ, એકદમ ઇમોશનલ મૂવી કરી દે છે આપણને। તો ઇમોશનલ છે, થોડું અંદર કોમેડી બી છે। અને આ મૂવી શેના ઉપર, તો એક આ સ્ટોરી છે બે ભાઈઓની જેમની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને એ જ્યારે સરકાર એમને પૈસાની વાત કરે છે કે 1 લાખ રૂપિયા એમને મહિને એ વૃદ્ધને મળશે જે 80 વર્ષ ઉપરના છે એમને, તો એ બે ભાઈઓ માતાને કોની જોડે રાખવા એ પછી ડિસિઝન કરે છે, માતાની ખૂબ સેવા કરે છે, એ ટાઈપની એક મૂવી છે। અને જે અત્યારે વધારે પડતું ચાલે છે વૃદ્ધાશ્રમનું, જો આવી અત્યારે સરકાર જાહેરાત કરી દે કે મહિને 10,000 કે 15,000 એવું આપશે તો એટલી વૃદ્ધાશ્રમ આમ ભરેલું નહીં દેખાય, વૃદ્ધાશ્રમ ખાલી જ દેખાય છે, વૃદ્ધાશ્રમ જ નહીં હોય એમ કહીએ તો બી ચાલે। તો એનો મતલબ એ છે કે માતા પિતા રાખવા જ નથી, તો આ કેવી વાત કહેવાય। જો આવી રીતે પૈસા બાબતે એક તમને ઘરમાં એમનું કંઈક સેવા નથી કરવી, એના માટે તમે માતા પિતાને તમે ઘરે રાખી નથી શકતા, તો એ તમારું જીવન નકામું કહેવાય। તો મૂવી બસ આ જ કહેવા માગે છે કે તમારા મા બાપની સેવા કરો અને તમે એવું પૈસા પાછળ બહુ ના દોડશો, ફેમિલીને ટાઈમ આપો। આ મૂવી એક એવો સંદેશ આપે છે અને મૂવી બહુ જોરદાર છે, અલગ ટાઈપનું એક મૂવી આ બનાવી છે, સારો એવો ટ્રાય કર્યો છે કે ભાઈ પબ્લિકના એવું મન તો નથી લાગતું કે ભાઈ વધારે પડતો કોમેડી જ ગુજરાતીમાં દેખાતી હોય, પણ કોઈક ફેમિલીના બી આવા મૂવી આવે છે જે આપણને કંઈક સંદેશો બી આપતા હોય, અને ગુજરાતીમાં મોસ્ટ ઓફ આપણને કંઈક ને કંઈક સંદેશો આપતા હોય એવા જ મૂવી હોય છે। તો ગુજરાતી મૂવી આપણે બોલિવૂડ કરતાં તો સારામાં સારા છે ગુજરાતી મૂવી, એટલું કહું તો સારું જ કહેવાય। કેમ કે મને જ્યાં સુધી લાગે ને ત્યાં સુધી બોલિવૂડના તો હમણાં કોઈ એવા લાગતા નથી કે સારા મૂવી આવ્યા હોય, પણ ગુજરાતીમાં બેક ટુ બેક એવા મૂવી આવે છે ને કે બોલિવૂડના હવે જોવાના જ બંધ કરી દે ને તો બી ચાલે। તો ગુજરાતી થાય અમે ગુજરાતીનો સપોર્ટ ના કરીએ તો ભાઈ ચાલે જ નહીં ને। આ હું પહેલાંથી કહેતો જ આવ્યો છું અને અત્યારે બી કહીશ, જેટલી વાર રિવ્યૂ કરીશ એટલી વાર કહીશ। તો ગુજરાતી મૂવીને સપોર્ટ કરો, અને એ લગભગ મૂવી તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ગયું છે। 2-3 દિવસ થઈ ગયા મૂવીને રિલીઝ થઈ, લગભગ 2-3 દિવસમાં મૂવી 1 કરોડને પાર બી કરી દીધું છે। તો મૂવી સારું હોય ત્યારે જ આટલી કમાણી બી કરી શકે છે ને, તો મૂવી જોવા જાઓ અને આપણા ગુજરાતી મૂવીને સપોર્ટ કરો। તો જેટલું બને એટલું બધા ફેમિલી સાથે જાઓ, કોઈ કપલમાં નહીં, ફૂલ ફેમિલી જાઓ, કપલ હોય તો એના બી ફેમિલીને લઈને જાઓ, પણ જાઓ મૂવી જોવો, મજા આવી જાય। તો બસ આજના માટે આટલું છે, બીજો કોઈ આગળ મૂવી આવે છે તો એનું રિવ્યૂ કરીશું। આગળ ઘણા એવા ગુજરાતી મૂવી પણ આવે છે તો જોઈશું, તો આપણે રિવ્યૂ આપીશું। ચલો મળીએ, જય માતાજી, હર હર મહાદેવ। ભારત માતા કી જય।